સુરતના વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીએ હવે રાજકીય અને સામાજિક ગરમાવો પકડ્યો છે। મનપાના સપાટા બાદ રોષે ભરાયેલા સેંકડો લારી અને પાથરણા ધારકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફેરિયાઓનું કહેવું છે કે લાયસન્સ હોવા છતાં તંત્ર તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે। સુરતના વરાછા વિસ્તાર આજે રણ મેદાનમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા વરાછામાં મોટા પાયે લારી ગલ્લાઓ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી હતી, જેની સામે લારી ધારકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ફેરિયાઓ એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ફેરિયાઓએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સુરત મનપા દ્વારા સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 11 વર્ષથી આ કાયદાનું પાલન થતું નથી તેવો ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। અનેક ફેરિયાઓ પાસે કાયદેસરના સ્ટ્રીટ વેન્ડર લાયસન્સ હોવા છતાં દબાણ વિભાગના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે તેમની લારીઓ ઉઠાવી જાય છે અને તેમને આર્થિક રીતે પરેશાન કરવામાં આવે છે। નેતા જય વ્યાસની આગેવાનીમાં ફેરિયાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર પોતાની કાર્યશૈલીમાં સુધારો નહીં કરે અને લાયસન્સ ધારકોને રક્ષણ નહીં આપે તો આવનારા દિવસોમાં પણ આ આંદોલન વધુ ઉગ્ર બનશે। મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે। 2014 માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારા વાળા લારી ગલ્લા વાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90% માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે, એને ગેરઅંદાજ કરીને એને જોયા વગર આ એસએમસી અહીંયા ગુંડાની જેમ પેલું શું કહેવાય વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3 આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર